વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ થતા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે। રદ કરાયેલી ભરતી પ્રક્રિયાના વિરોધમાં ઉમેદવારોએ આંદોલન છેડ્યું। ગુરુવારના વિદ્યુત સહાયકના ઉમેદવારો વડોદરા જેટકોની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જેટકોના એમડીના મળતા ધરણા શરૂ કર્યા હતા। રાતભર ધરણા પર રહ્યા બાદ બીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા યથાવત રહ્યા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગુરુવારના રજૂઆત કરાઈ હતી। જો કે ઉમેદવારોને એમડી ના મળતા જ ઉમેદવારો રોષે ભરાયા। ઉમેદવારોની એમડી સાથેની મુલાકાત મુદ્દે મક્કમ જોવા મળ્યા છે। હજુ સુધી એમડીએ કોઈ મુલાકાત નથી કરી। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એવા અમરીશ ડેર જે હતા એ અમરીશ ડેરે એમને લેખિતમાં આ બાબતે સમર્થન આપ્યું છે। ત્યારબાદ કહી શકાય કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એજી વિકાસ છે, એજી વિકાસે પણ અમને લેખિતમાં સમર્થન આપ્યું છે। ત્યારબાદ કહી શકાય કે જિજ્ઞેશ મેવાણી એમનો પણ અમને સંપર્ક સાધવામાં ટૂંકમાં સમયે સંપર્ક સાધ્યો હતો। જ્યાં પણ જરૂર પડે ત્યાં મદદ કરવાની એમને પણ બાંયધરી આપી છે અને અમે બીજા અન્ય ધારાસભ્યો છે એના પણ સંપર્ક સાધી રહ્યા છીએ। એ પછી કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, અપક્ષના હોય કે પછી સત્તા પક્ષના હોય, અમે તમામ ધારાસભ્યોનો સંપર્ક સાધી અને અમે કહીએ છીએ કે તમે લેખિતમાં અમને સમર્થન આપો, જેથી કરીને આ જે કાગળ છે એ અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકીએ અને મુખ્યમંત્રી ઝડપથી આમાં કોઈ યોગ્ય નિર્ણય લે। ખાસ કરીને જોવા જઈએ તો ભગવદ્ ગીતા, કુરાન, બાઇબલ કોઈ પણ હોય, જે ધર્મગ્રંથ છે એ આપને રસ્તો દેખાડતું હોય છે, આગળનો દિશા નિર્દેશ કરતું હોય છે, આપનો માર્ગ પ્રદર્શિત કરતું હોય છે। ત્યારે અમારા જે યુવાનોના, વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે આજે અમે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છીએ। કેમ કે અર્જુન જ્યારે ધર્મયુદ્ધમાં કુરુક્ષેત્રમાં હતા ત્યારે એમને રસ્તો દેખાડવાનું કામ શ્રી કૃષ્ણએ કર્યું હતું, એમાંથી એ ગીતા નીકળી છે। તો અમે એ જ આશા અપેક્ષા રાખીએ છીએ કે અમને પણ આમાં અત્યારે જે મૂંઝવણ છે, અત્યારે જે અસમંજસતા છે, અત્યારે જે વિસંગતતા છે એમાંથી રસ્તો દેખાડવાનું કામ એ ભગવાન કરે। અને તમે જોઈ શકો છો કે રાતે કડકડતી ઠંડી હતી। આ સયાજીરાવ ગાયકવાડની જે ભૂમિ છે એ સયાજીરાવ ગાયકવાડની ભૂમિમાં જોવા જઈએ તો 8 થી 9 ડિગ્રી જેટલું તાપમાન હતું અને આ તાપમાનમાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લા ડીલે અહીંયા સૂતા છે। કેમ કે વિદ્યાર્થીઓ ઘરે નથી જઈ શકતા। વિદ્યાર્થીઓ એટલા માટે ઘરે નથી જઈ શકતા કેમ કે એના પરિવારના પણ એની પર ફોન આવી રહ્યા છે। પરિવારને જવાબ શું આપો? પરિવારને શું એમ કેવું કે અમારા એમડી અમને મળવા માટે તૈયાર નથી? પરિવારે પણ ચિંતામાં છે અને વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે। વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન થાય છે કે અમે ઘરે જઈને શું મોઢું દેખાડીશું, શું વાત કરીશું? કેમ કે ઘરના જે પરિવારના જે સભ્યો હતા એની ઘણી બધી સપનાઓ, ઘણી બધી આકાંક્ષાઓ જોઈ હતી, પણ એ આકાંક્ષાઓ ઉપર આ એમડી હોય કે બીજા અન્ય અધિકારી હોય એને પાણી ફેરવી નાખ્યું છે। એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે એની તમે એટલું જ વિચારો